ત્રણ અંકની કેટલી સંખ્યા 7 વડે વિભાજ્ય છે? ત્રણ અંકને એટલે 100 થી લઈ અને 999 સુધી. તો સૌપ્રથમ આપણે અહીંયા આ રીતે સમજવું પડે કે પ્રશ્ન શું કહેવા માંગે છે. પ્રશ્ન છે એમાં ત્રણ અંકની સંખ્યા કીધી છે, એટલે આપણે પહેલા તો એ ખબર હોવી જોઈએ ત્રણ અંકની એટલે ત્રણ નહીં. ત્રણ અંકની એટલે 1 2 3 અંક ટોટલ હોવા જોઈએ એની અંદર, બરાબર? તો 7 વડે વિભાજ્ય છે. પહેલા આપણે લખીશું ત્રણ અંકની સંખ્યાઓ. તો અહીંયા આપણે આવી રીતે લખીએ, ત્રણ અંકની સંખ્યાઓ 100, બરાબર, પછી 101, 102, એ રીતે 100 ને પછી આગળ વધતા વધતા છેલ્લે 999 એ એન્ડ આવી જાય. હવે અહીંયા એમ કીધું છે 7 વડે વિભાજ્ય. તો પહેલા તો ત્રણ અંકની હોય એવી સંખ્યા લખી નાખી, પણ ત્રણ અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ, એમાં પહેલી સંખ્યા, હવે 100 ને 7 વડે નિશેષ ભાગી શકાય નહીં. તો પહેલી સંખ્યા આવે 105. 15 7 105. 101 નહીં, 102 પણ નહીં. 105 પછી 7 7 એડ કરતા જાઓ એટલે 112. રેડી? એ રીતે 119 અને લાસ્ટમાં 999 છે. તો શું 999 ને 7 વડે ભાગી શકાય? નહીં. તો એ કેવી રીતે શોધવી? તો તમારે આ રીતે થોડું રફ વર્ક કરવાનું છે. 7 એકા 7, 7 ચોક 28, 7 દુ 14, 5 વધે છે. તો આની અંદરથી 5 ઓછા કરી દેવાના. એટલે આપ જાણો છો 994 આવે. તો 7 એકા 7, 7 ચોક 28, બરાબર, અને સોરી અને 7 દુ 14. તો આ રીતે નિશેષ ભાગી શકાય એવી સંખ્યાઓ આપણે લેવાની છે. તો લાસ્ટ જે સંખ્યા 994 આવશે. તો એની ઉપરથી સૌપ્રથમ a બરાબર 105 લખવાનું, d બરાબર 7 લખવાનું, કેમ કે 7 7 નો વધારો થાય છે, અને n આપણને ખબર નથી, પણ આ જે છે એને છેલ્લી સંખ્યા કહેવાય, લાસ્ટ કહેવાય. l બરાબર m બરાબર 994. તો સૂત્ર l નું છે ને n નું છે, બે સેમ છે. a પ્લસ કૌંસમાં n માઈનસ 1 ગુણ્યા d. એની અંદર આપણે કિંમતો મૂકવાની છે, જેની અંદર 994 અહીંયા લખવાના, અહીંયા 105 લખવાના, અહીંયા n ના n, d ની જગ્યાએ 7 લખવાના. ત્યાર પછી તમે આગળ વધો તો આ રીતે આગળ વધી શકાય. 7 ગુણ્યા n એટલે 7n, 7 એકા 7. હવે 105 માંથી આ 7 બાદ કરો તો કેટલા વધે? તો આપ જાણો છો કે 98 વધે. હવે 994 માંથી 98 બાદ કરી દો એટલે આ 7n આ સાઈડ મેં લીધા છે, નિશાની નહીં બદલવાની, કેમ કે હું આને પેલી સાઈડ લઈ જઈશ, એની નિશાની નહીં બદલું. તો આ બે ના બાદબાકી આપણે કરીએ તો 14 માંથી 8 જાય તો 6, અને 18 માંથી 9 જાય તો 9, 896 મળશે. એટલે n બરાબર 896 ભાગ્યા 7 કરશો તો તમારો આન્સર આવશે 7 એકા 7, 7 દુ 14 અને 7 અઠા 56. તો n બરાબર 128 મળ્યા. તો છેલ્લે ખાસ લખજો, હું નથી લખતો અહીંયા, ત્રણ અંકની 128 સંખ્યા 7 વડે વિભાજ્ય હશે અથવા છે.
તો આ રીતે આ દાખલો ગણી શકાય. પ્રશ્ન 14, 10 અને 250 વચ્ચે 4 ના કેટલા ગુણિત હશે? પ્રથમ તો આ 10 છે એ પહેલી સંખ્યા છે, પણ તમને એમ કીધું છે આ બેયની વચ્ચેની, અને 4 ના ગુણિત એટલે 4 વડે ભાગી શકાય એવી. તો આપણે અહીંયા આવી રીતે લખી શકીએ 10 અને 250 વચ્ચે 4 ના ગુણિત દ્વારા રચાતી અથવા બનતી સમાંતર શ્રેણી નીચે મુજબ છે. બહુ ઈઝી પ્રશ્નો છે, પણ સમજવું પડે. હવે એમાં 10 અને 250 એટલે 10 અને 250 ને ગણવાના નહીં, ભાગી શકાય તોય નહીં ગણવાના. તો 11 નહીં આવે, 4 વડે ભાગી શકાય એવી 12 આવશે. પહેલી સંખ્યા આવશે 12, પછી 4 4 વધતું જવાનું એટલે 16 20, રાઈટ? આ રીતે. હવે 250 છેલ્લે છે તો ઈ તો લખાય નહીં, તો એની પહેલાની જે સંખ્યા છે એ 249, પણ 249 ને 4 વડે ભાગી શકાય નહીં, તો 248 આવે, એને ભાગી શકાય. તો આ શ્રેણી મળી. પણ મિત્રો અહીંયા છે આગળ વધ્યા આપણે, એમાં તમે બધા જાણો છો કે બરાબર 12 પહેલું પદ, ડી બરાબર કેટલો વધારો થાય છે? 4 નો ઘટાડો થાય તો માઈનસ, વધારો થાય તો પ્લસ 4. અને અહીંયા હમણાં જે દાખલો ગણ્યો એની જેમ જ આ છે 248, એ લાસ્ટ ટર્મ છે, છેલ્લું પદ. બિલકુલ આની જેમ જ છે. તમે જાતે પણ આ દાખલો ગણી શકો આની જેમ. an બરાબર a પ્લસ કૌંસમાં n માઈનસ 1 ગુણ્યા d, આ બે માંથી ગમે તે અહીંયા લખી શકાય. તો અહીંયા an એટલે 248 બરાબર a બરાબર 12 છે, d બરાબર ખબર નથી, n એ ખબર નથી, d 4 છે, રાઈટ? અને 248 બરાબર 12 પ્લસ આ બેનો ગુણાકાર 4n ઓછા 4, અને આપ જાણો છો એવી રીતે 12 માંથી 4 જાય તો 8 વધે, અને 8 છે ને અહીંયા લખીએ, અને પછી આપણે 248 માંથી 8 બાદ કરીએ તો આપણને બહુ સિમ્પલ સરળ રીતથી મળી જાય 240. અને જો તમે 240 ને 4 વડે ભાગો તો તમને આન્સર મળશે 60. તો અહીંયા છેલ્લે ખાસ લખજો મિત્રો, ફરીવાર કહું છું કે છેલ્લે લખવાનું કે 10 અને 250 વચ્ચે 4 ના 60 ગુણિત છે અથવા હશે. પ્રશ્ન 16, એવી સમાંતર શ્રેણી શોધો કે જેનું ત્રીજું પદ 16 અને સાતમું પદ પાંચમા પદથી 12 વધુ હોય. અહીંયા આપણે સૌપ્રથમ એવું લખવાનું છે કે કોઈ સમાંતર શ્રેણીનું ત્રીજું પદ 16 છે, એટલે આપણે એને સંકેતમાં લખવું હોય તો આવી રીતે લખાય a3 = 16. અને હું તમને દરેક વિડિયોમાં કહું છું કે a3 બરાબર 16 આવું આપેલું હોય ત્યારે તમારે a3 છે એટલે પહેલું કામ કરવાનું, ધ્યાનથી સમજજો. a લખી દેવાનું, પ્લસ લખવાનું, અને અહીંયા 1 ઘટાડી દેવાનો એટલે 2d = 16 આવી રીતે લખવાનું. તો આ રીતે જો લખતા આવડી જાય તો તમારું કામ થઈ જાય, અને નંબર આપી દો 1. ત્યાર પછી સાતમું પદ પાંચમા પદથી 12 વધુ છે, તો આ બંને શરતો આની અંદર આપેલી છે. તો સાતમું પદ એટલે એને સંકેતમાં લખાય a7, પાંચમા પદથી 12 વધુ એટલે એને સંકેતમાં લખાય a5 + 12. એવી રીતે લખાઈ જાય. પછી આપણે હમણાં જ સમજાવ્યું, પહેલા a લખો અહીંયા, પછી અહીંયા 6d લખો, 6 એક ઓછો કરીને લખી દેવાનો. હવે આમાં a5 છે તો a લખો, અને 4d
આ રીતે તમને આવડવું જોઈએ. હવે બંને સાઈડ થી તમે જુઓ તો તમને એ કોમન દેખાશે એટલે કેન્સલ થઈ ગયું. આ 4d છે એ આ બાજુ આવશે એટલે 6d minus 4d is equal to 12 એટલે 2d is equal to 12 એટલે d is equal to 12 by 2 એટલે ભાગાકાર કરો તો d બરાબર 6 મળશે તમને. d મળી ગયું. આ d ની કિંમત તમે આની અંદર મૂકો તો તમને a ની કિંમત પણ મળી જશે. તો એ આપણે અહીંયા ગણીશું સાઈડમાં. તો અહીંયા લખું છું હું સમીકરણ 1 માં d બરાબર 6 મૂકતા અથવા તો લેતા. તો ચાલો કિંમત મૂકીએ આની અંદર. તો a plus 2d લખેલું છે, 12d નહીં 2d બરાબર 16 માટે a plus 12 બરાબર 16 માટે a બરાબર 16 ઓછા 12 એટલે કે a બરાબર 4. તો અહીંયા જે મળ્યું આપણને એ મળી ગયું. પણ શું દાખલો પૂરો થઈ ગયો? ના. a અને d મળે તો આપણે સમાંતર શ્રેણી શોધવાની છે. એટલે સમાંતર શ્રેણી માટે ક્રમશઃ પદો હોવા જોઈએ. તો હવે આપણે અહીંયા લખી શકીએ કે માટે માગેલ સમાંતર શ્રેણી નીચે મુજબ મળે. ધ્યાનથી સમજજો. નીચે મુજબ એટલે પહેલું પદ કયું છે? 4. હવે બીજું કયું? તો એમાં સામાન્ય તફાવત એડ કરવાનો એટલે d એડ કરવાનો એમાં. તો બીજું પદ એટલે 4 માં 6 ઉમેરો એટલે 12. એમાં પાછા 4 ઉમેરો એટલે 16. એમાં ઉમેરો એટલે આ રીતે તમારી માગેલ સમાંતર શ્રેણી મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન 15 અને 16 તમે સારામાં સારી રીતે સમજી ગયા. મારો આ પ્રયાસ તમને પસંદ આવતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.